એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય. મહેશ દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવે છે. નેગેટિવ વાક્ય. મહેશ દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવતું નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મહેશ દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અંગ્રેજી ઓબ્જેક્ટ છે, શીખવાડવું વર્બ છે અને મહેશ દ્વારા બાય સબ્જેક્ટ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ એકવચન નામ હોવાથી ઇંગ્લિશની સાથે ઇઝ આવે છે. વર્બ એટલે કે શીખવાડવું. શીખવાડવુંનું અંગ્રેજી ટીચ થાય છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ટીચનું ભૂતકૃદંત ટોટ થાય છે. બાય સબ્જેક્ટ એટલે કે મહેશ દ્વારા. મહેશ દ્વારાનું અંગ્રેજી બાય મહેશ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મહેશ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ એકવચન નામ હોવાથી ઇંગ્લિશની સાથે ઇઝ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે શીખવાડવું. શીખવાડવુંનું અંગ્રેજી ટીચ થાય છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ટીચનું ભૂતકૃદંત ટોટ થાય છે. બાય સબ્જેક્ટ એટલે કે મહેશ દ્વારા. મહેશ દ્વારાનું અંગ્રેજી બાય મહેશ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ઇંગ્લિશ ઇઝ નોટ ટોટ બાય મહેશ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ એકવચન નામ હોવાથી ઇંગ્લિશની સાથે ઇઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. વર્બ એટલે કે શીખવાડવું. શીખવાડવુંનું અંગ્રેજી ટીચ થાય છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ટીચનું ભૂતકૃદંત ટોટ થાય છે. બાય સબ્જેક્ટ એટલે કે મહેશ દ્વારા. મહેશ દ્વારાનું અંગ્રેજી બાય મહેશ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ઇઝ ઇંગ્લિશ ટોટ બાય મહેશ એવું થાય છે.